નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે, તેમાં સેક્શન ડી ક્વેશ્ચન નંબર 11 કન્જક્શન આપણે આજે શીખીશું। તો જોઈએ, અહીંયા તમને વાક્ય આપેલું હશે અને એમાં ઓપ્શન આપેલા છે, એ પ્રમાણે તમારે જોડવાનું થશે। તો પહેલું સેન્ટેન્સ છે, હી ઇઝ સ્ટ્રોંગ, હી કેન લિફ્ટ અ હેવી બેગ। એ સ્ટ્રોંગ છે, તેથી એ હેવી બેગ લિફ્ટ કરી શકે છે, તો આવશે સો। એવી રીતે તમારે સેન્ટેન્સ વાંચવાના, સેન્ટેન્સ વાંચો અને કન્જક્શન આગળ સમજાવેલા છે, વિડીયોમાં જોઈ લેવું કે એ રીતે મૂકવાના થાય। રતન કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, હી કેન નોટ સ્પીક ગુજરાતી। રતન છે એ ગુજરાતી સમજી શકતો નથી, તેથી તે ગુજરાતી બોલી શકતો નથી। અહીંયા તમને વાક્ય નેગેટિવ આપેલું છે, નેગેટિવ એટલે નાઈધર આવે। રતન કેન નાઈધર અન્ડરસ્ટેન્ડ નોર સ્પીક ગુજરાતી। ત્યાર પછી સ્પીક ધ ટ્રુથ યુ વિલ બી પનિશ। તમે સાચું બોલો, નહીં તો તમને પનિશ કરવામાં આવશે, તો સ્પીક ધ ટ્રુથ ઓર એલ્સ યુ વિલ બી પનિશ્ડ। જતીન નો ધેટ ધ ફેક્ટ હી ડીડ નોટ ટેલ એનીવન। જતીન નો ધ ફેક્ટ બટ હી ડીડ નોટ ટેલ એનીવન। એ રીતે અહીંયા તમને કન્જક્શન આપેલા છે, જે તમે જોઈ લેવા કઈ રીતે કઈ વાક્ય આવે કેમ આવે। ડોન્ટ વરી અબાઉટ વોટ અધર ફીલ અબાઉટ યુ। ડોન્ટ વરી અબાઉટ વોટ અધર ટોક અબાઉટ યુ। Don't worry about what others feel and talk about you. It is raining, schools are closed. It is raining, therefore schools are closed. Mansi is clever girl, Richa is clever girl. Mansi and Richa are clever girls. થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે।